ખેડા જિલ્લાની નડિયાદ પોલીસની ચોકી છે કે ગેસ્ટ હાઉસ? જી હા, હજી હમણાં તાજેતરમાં જ થોડા દિવસો પહેલા નડિયાદ શહેરમાં 3 પીઆઈ દારૂની મહેફિલ મારતા ઝડપાતા સસ્પેન્ડ થયા હતા। ત્યાર પછી ફરી એક વખત નડિયાદ પોલીસની બેદરકારી સામે આવી છે। નડિયાદ શહેરમાં આવેલી સંતરામ મંદિર પાસેની સંતરામ પોલીસ ચોકીના જમાદારો બપોરે પોલીસ ચોકીમાં જ આરામ અવસ્થામાં જોવા મળ્યા હતા। નડિયાદ શહેર એટલે સંતરામ મહારાજની પવિત્ર તીર્થભૂમિ માનવામાં આવે છે, ત્યારે આજ નડિયાદના સંતરામ મંદિરની સામે નડિયાદના સેન્ટરમાં જ આવેલી સંતરામ પોલીસ ચોકીમાં જમાદારો ભાન ભૂલ્યા હતા। પોલીસ કર્મીઓ ચાલુ ડ્યુટીએ જ આરામ અવસ્થામાં જોવા મળ્યા હતા। પોલીસ એટલે પ્રજાની રક્ષક કહેવાય, પરંતુ નડિયાદમાં સંતરામ પોલીસ ચોકીમાં રક્ષક જ એટલે કે પોલીસ જ ચાલુ ડ્યુટીએ બેઠા બેઠા આરામ કરી રહ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે। પોલીસ કર્મી આરામ અવસ્થામાં જ પોલીસ સ્ટેશનની બેન્ચીસમાં જ સૂતા એક ફરિયાદીને જવાબ આપતા જોવા મળ્યા હતા। હવે જોવાનું એ રહ્યું કે ખેડા જિલ્લાના એસપી આ પોલીસ કર્મીઓ વિરુદ્ધ શું કાર્યવાહી હાથ ધરે છે, પરંતુ સવાલ એ છે કે આ પોલીસ કર્મીઓ શું કાયદાથી ઉપર છે? मैं 4-4-49 पर नंबर पर हमने आली છે ફરિયાદ ઓલરેડી તમારે એમને જ બોલાવીને વાત જ કરવી છે કે તમારા શું કહેવા માંગો છો, તો હું અત્યારના તરફ ફરિયાદ આપું પાછી 4-4-49 પર મારે એનો રિપ્લાય જોઈએ ખાલી એક ફાઇલ આવતો તેનો ફોર્મ દો તો ફોન કે બાપુ મારામાં નંબર આવો હું મારા નંબર પર વાત કરું તેમણે કહ્યું કે પોલીસની મળે તો હું વાત કરી લઈશ। પણ હું અચાનક એમની નાઈટ નથી ને અચાનક કાલે બંદોબસ્ત હું કાલે આવ્યો કે અમે એવું કર્યું કે એવા ફાયરિંગમાં ગયા છે કે ફાયરિંગ હોય તો ફાયરિંગ હોત કે નહીં યાર એવું વસ્તુ કહું કે મારો એક મહિનો અને ઉપરથી 13 દિવસ થઈ ગયા તો મારે હજીનો કોઈ નિકાલ જ નહીં લાવતો અત્યાર સુધી એમ આવે એટલો હોય તો કહીએ એમ અને જ્યાં બી આપવાનો અધર આવે જવાબ આવ્યો કે ભાઈ મારે એક મહિનો 13 દિવસ થઈ ગયા એટલે એમ કે પેલી પાર્ટી કે આવતી નહીં પેલું નહીં તેવું તો ભાઈ મતલબ શું એમ કે અમારે અરજી આવવાનો કે પોલીસ કઈ કોમ જ નહીં કરતી હતું તમને ફોન નતો કર્યો મારા લેન્ડલાઈન પર ત્યાં આવ્યો એટલે કહું છું તમને મને પોલીસનો નંબર આપો ને, તમે કેમ ના આપો? મને એ જમાદાર છે, મને એક મહિના 13 દિવસથી ગોગો પેલો છે સાહેબ, મને ખાલી નંબર આપો નંબર આપો મને નંબર આપી દેવા દો, હું અહીં વાત કરું છું નથી મેં 4-4-49 પર નંબર પર એમને આલી છે ફરિયાદ ઓલરેડી તમારે એમને જ બોલાવીને વાત જ કરવી છે કે તમારા શું કહેવા માંગો છો, તો હું અત્યારના તરફ ફરિયાદ આપું પાછી 4-4-49 પર મારે એનો રિપ્લાય જોઈએ ખાલી એક ફાઇલ આવતો તેનો ફોર્મ દો તો ફોન કે બાપુ મારામાં નંબર આવો હું મારા નંબર પર વાત કરું છું મેં 4-4-49 પર નંબર પર એમને આલી છે ફરિયાદ ઓલરેડી તમારે એમને જ બોલાવીને વાત જ કરવી છે કે તમારા શું કહેવા માંગો છો, તો હું અત્યારના તરફ ફરિયાદ આપું પાછી 4-4-49 પર મારે એનો રિપ્લાય જોઈએ ખાલી એક ફાઇલ આવતો તેનો ફોર્મ દો તો ફોન કે બાપુ મારામાં નંબર આવો હું મારા નંબર પર વાત કરું છું વાત જ કરવી છે વાત કરાય વાત કરીએ હે તો નંબર આપી શકો તમે? ઈ પર્સનલ નંબર છે આપાય તો ખરો ને સરકારી પર્સનલ નંબર